એક બગીચામાં બે વડીલો બેઠા હતા. બંને વાતો કરતા હતા. પહેલા વડીલ બોલ્યા, મારી એક પૌત્રી છે, ઉંમર લાયક થઈ ગઈ છે, BE કરેલ છે. એના લાયક કોઈ છોકરો ધ્યાનમાં હોય તો કહેજો. બીજા વડીલ બોલ્યા, તમારે કેવું કુટુંબ જોઈએ છે? તમારી પૌત્રી માટે કેવો છોકરો જોઈએ છે? પહેલા વડીલ બોલ્યા, કંઈ ખાસ નહીં, બસ છોકરાએ ME.Tech કરેલ હોય, પોતાનું ઘર હોય, પોતાની કાર હોય, ઘરમાં AC હોય, પોતાનો બાગ બગીચો હોય, સારી એવી નોકરી હોય જેમાં એનો પગાર 1 લાખ પ્રતિ મહિના જેટલો હોય. બીજા વડીલ બોલ્યા, બીજું કંઈ? પહેલા વડીલ બોલ્યા, અને હા, સૌથી જરૂરી વાત એ ઘરમાં એકલો જ હોય, મા બાપ ભાઈ બહેન ન હોવા જોઈએ. એમાં એવું છે ને કે આ બધા હોય તો લડાઈ ઝઘડા બહુ થાય ને. બીજા વડીલની આંખો ભરાઈ આવી ને એ આંસુ લૂછતા બોલ્યા, મારા એક દોસ્તનો પૌત્ર છે, એના ઘરમાં કોઈ નથી, એના મમ્મી પપ્પા એક એક્સિડન્ટમાં ગુજરી ગયા છે ને ભાઈ બહેન નથી, સારી એવી નોકરી છે, 1.5 લાખ પગાર છે પ્રતિ મહિનામાં, ને ઘર છે, ગાડી છે, નોકર ચાકર છે. પહેલા વડીલ બોલ્યા, તો કરાવો ત્યાં સંબંધ પાક્કો. બીજા વડીલ બોલ્યા, પણ એની પણ એક શરત છે, એ પણ ઈચ્છે છે કે છોકરી એકલી હોવી જોઈએ, છોકરીના મા બાપ ભાઈ બહેન કે કોઈ સગા સંબંધી ન હોવા જોઈએ. એટલું કહેતા એનું હૃદય ભરાઈ આવ્યું. પછી બોલ્યા, હા, એક કામ કરો તો થાય, તમારો આખો પરિવાર આત્મહત્યા કરી લો તો ત્યાં વાત ગોઠવાય એમ છે. પહેલા વડીલ બોલ્યા, શું બકવાસ કરો છો? એમાં મારો પરિવાર શું કામે આત્મહત્યા કરે? કાલ મારી દીકરીને કંઈ તકલીફ પડી તો એની સાથે કોણ રહેશે? સુખ દુઃખમાં કોણ દેશે એનો સાથ? બીજા વડીલ બોલ્યા, વાહ મારા દોસ્ત, ખુદનો પરિવાર ને બીજાનો પરિવાર કંઈ નહીં. આ લેખ તમે સારવદર ગામના સૌજન્યથી વાંચી રહ્યા છો. મારા દોસ્ત, છોકરાઓને પરિવારનું મહત્ત્વ સમજાવો, ના કે એને પરિવારથી દૂર કરો. કેમ કે નાના મોટા વડીલ બધા એક બીજા માટે જરૂરી છે, નહીં તો લોકો ખુશીને દુઃખનું મહત્ત્વ જ ભૂલી જશે. જો કોઈ એમાં સાથ દેવાવાળું નહીં હોય તો જિંદગી નીરસ બની જશે. મિત્રો, પરિવાર છે તો જ ખુશી છે જીવનમાં, બાકી બધું બેકાર છે. કેમ કે સુખ દુઃખમાં હંમેશા આપણો પરિવાર જ આપણી સાથે સારો લાગે, બાકી એના વગર કોની સાથે આપણે સુખ દુઃખ વહેંચી શકીએ. તો મિત્રો, તમને એક સાંસારિક વિડીયો હતો તો કેવો લાગ્યો તે જરૂર જણાવજો. અમારી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા વિડીયો, ત્યાં સુધી આવજો.